જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે સરકારે એક મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2,000 રૂપિયા દર 4 મહિને, એવી રીતે 6,000 રૂપિયા વર્ષે આપવામાં આવે છે. પરંતુ હવે ખેડૂતોના ખાતાની અંદર એક હારે 18,000 રૂપિયા આવશે. એક હારે 18,000 રૂપિયા લાવવા માટે ખેડૂતોએ શું પ્રોસેસ કરવાની છે, કેવા ખેડૂતોને આનો લાભ મળશે અને આખી યોજના શું છે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વાત કરીએ તો સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમે તમારા દસ્તાવેજ ફરીથી વેરીફાઈ કરી લો, 12માંથી 20 હપ્તા સુધીની રકમ એટલે કે કુલ 18,000 રૂપિયા એક સાથે તમારા ખાતાની અંદર સરકાર જમા કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે જેને પીએમ કિસાન યોજના પણ કહેવામાં આવે છે, એના અંતર્ગત લાખો ખેડૂતો માટે એક મોટી ખુશખબરી છે. કારણ કે જો તમે આ ખેડૂતમાંના એક ખેડૂત છો તો તમને 11મો હપ્તો પછી યોજનાના પૈસા મળ્યા નથી, તો હવે તમારા માટે ફરીથી એક તક સરકાર દ્વારા ઓપન કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કીધું છે કે જો તમારા દસ્તાવેજો ફરીથી વેરીફાઈ કરવામાં આવશે અને તમે એલિજિબલ હશો તો તમને ફરીથી 18,000 રૂપિયા આપવામાં આવશે. 12માંથી 20 હપ્તા સુધીની રકમ એટલે કે 18,000 રૂપિયા એક સાથે તમારા બેંક ખાતામાં આવશે. અને આ સમાચાર તે ખેડૂતો માટે રાહતના છે કે જેમના હપ્તા કોઈ કારણસર અટકી ગયા છે. ફેરફારની આપણે વાત કરીએ તો સરકારે પીએમ કિસાન યોજનાને વધુ સારી બનાવવા માટે એની અંદર કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. આમાં આધાર સીડિંગ, ઈ-કેવાયસી, જમીન રેકોર્ડ સાથે લિંક કરવું અને આધાર સાથે જોડાયેલી પેમેન્ટ સિસ્ટમ જેવા પગલાં સામેલ છે. જો ખેડૂતોએ આ ઔપચારિકતાઓ સમયસર પૂરી ન કરે તો તેમના હપ્તા પણ રોકી દેવામાં આવ્યા છે. જેમ કે પીએમ કિસાનના 12મા હપ્તા માટે જમીન રેકોર્ડ સાથે લિંક કરવું જરૂરી હતું. જ્યારે 12મો હપ્તો આવ્યો ત્યારે જમીનનું રેકોર્ડ તમારે લિંક કરવાનું હતું. ઘણા બધા ખેડૂતો એ ટાઈમે ખ્યાલ નહોતો અને લિંક કરવાનું ભૂલી ગયા. એવી જ રીતે 13મા હપ્તાની આપણે વાત કરીએ તો આની 13મા હપ્તામાં આધાર સાથે પેમેન્ટ સિસ્ટમ પણ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી અને 15મા હપ્તે ઈ-કેવાયસી પણ અનિવાર્ય કરવામાં આવ્યું હતું. હવે 12મા હપ્તાથી કંઈક નવી સિસ્ટમો ચાલુ થઈ, જેના લીધે અમુક ખેડૂતોના પૈસાઓ અટકી ગયા હતા. એ ખેડૂતોને હવે 12મા હપ્તાથી લઈ અને 20મા હપ્તા એટલે કે 8 હપ્તા સાથે આપવામાં આવશે અને 18,000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે. આ નિયમને કારણે કેટલાક રાજ્યોમાં ઘણા ખેડૂતોના હપ્તા અટકી ગયા છે અને ખાસ કરીને જ્યાં વેરિફિકેશનમાં વિલંબ થયો છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર પણ ગયા વર્ષે એગ્રીસેક નામની જે વેબસાઇટ છે એની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન કરવું અને ફાર્મર રજિસ્ટ્રેશનનું જે કાર્ડ છે એ લેવું ફરજિયાત હતું. જે ખેડૂતોને આ કાર્ડ નથી મળ્યા એ લોકોના હપ્તા પણ અટકાવી દેવામાં આવ્યા છે. તો હવે તમે જો શરતોને પૂર્ણ કરો છો તો તમારા અટકાયેલા બધી હપ્તા તમને એક સાથે મળશે. જે ખેડૂત હવે દસ્તાવેજ પૂર્ણ કરશે તેમને 12માંથી 20મો હપ્તો એટલે કે 18,000 રૂપિયા એક સાથે મળી રહેશે અને આ માટે તેમના કેટલાક સરળ પગલાં ઉઠાવવાના રહેશે. સૌથી પહેલાં તો એમને પીએમ કિસાન પોર્ટલ ઉપર લોગિન કરવાનું રહેશે અને ત્યાર પછી ઈ-કેવાયસી કરવાનું રહેશે. એકવાર ઈ-કેવાયસી થઈ જાય ત્યારબાદ આધાર નંબર અને બેંક ખાતાની પુષ્ટિ કરવાની રહેશે અને રાજ્યના જમીન રેકોર્ડને અપડેટ કરવું પડશે અને રાશન કાર્ડ જેવા અન્ય ઓળખ દસ્તાવેજો પણ વેરીફાઈ કરવા પડશે. આ બધા પગલાં ખૂબ સરળ છે અને ઝડપથી તમે પીએમ કિસાન પોર્ટલ પરથી જાતે જ આ બધું વસ્તુ કરી શકો છો. એકવાર તમે આ વસ્તુ કરશો ત્યારબાદ તમારી જે અટકેલી રકમ છે તમારા ખાતાની અંદર આવી જશે. હેતુ શું છે? સરકારે આ ફેરફાર એટલા માટે કર્યા છે કે જેનાથી સંબંધિત જે છેતરપિંડી છે અટકાવી શકાય અને પીએમ કિસાન પોર્ટલને પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જેને PFMS કહેવામાં આવે છે એ આધાર ડેટાબેઝ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને રાશન કાર્ડ ડેટાબેઝ સાથે પણ જોડવામાં આવ્યું છે.
આના કારણે બધી પારદર્શકતા આવી છે અને બધી જગ્યાએ કેવાયસીના લીધે સરકારની પાસે પણ રેકોર્ડ આવ્યો છે કે કયો માણસ ધનિક છે અને કયો માણસ ખરેખર લાભાર્થી છે. હેતુ એ છે કે ડુપ્લિકેટ ખાતા જે છે એ દૂર કરવાનો છે. ઘણા બધા લાભો પણ એવા લઈ રહ્યા છે કે જે હયાત નથી, તો એ લાભો પણ ખાતા બંધ કરવાનો છે અને ખોટા લોકો આનો લાભ લે એને અટકાવવાનો છે. રાશન કાર્ડની અંદર પણ ઘણા બધા રાશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે. આ ઉદ્દેશ્યથી ઘણા બધા સાચા ખેડૂતોને પણ મુશ્કેલી પડી હતી, પરંતુ અમને એમને સાચો મોકો આપવામાં આવ્યો છે. અને 20મા હપ્તાની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો જાહેર કર્યો હતો અને દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ પણ મોકલવામાં આવેલી હતી. પરંતુ જો તમારો હપ્તો અટકો છે તો તમારે દસ્તાવેજો વેરીફાઈ કરવા પડશે, તો તમને ફરીથી 18,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ 10 સરકારી સમાચારો કે જેની અંદર સરકાર મહત્વની જાહેરાતો કરે છે, દિવસે ને દિવસે જે નવા અપડેટ્સ આવેલા હોય છે એનો ડિટેલની અંદર વિડીયો મૂકીએ છીએ. તો એ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.